ગેરકાયદે દવાઈ અને કાયદેસરની સફાઈ થઈ છે। અમદાવાદનું ચંડોળા તળાવ જે કાંકરિયાથી લગભગ 3 ગણું મોટું છે, તેની આસપાસ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર 2 દિવસ પહેલા કરવામાં આવેલી કાર્યવાહી બાદ આજે સવારે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। અંદાજે 1.25 લાખ ચોરસ મીટર જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણને અંતે દૂર કરાયું। શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે। આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે। હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ થઈ છે। 50 જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે। મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકનો તેઓ ગોઠવી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારે 5:30 વાગ્યાથી જ ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતોને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો। અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે ચાલુ છે, ત્યારે આ મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો। અરજદારોએ કહ્યું કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે। અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી। પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં। અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે। ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી। પુનર્વસનની પણ કોઈ વાત થઈ નથી। હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ હતી। આ મામલે આજે સુનાવણી થઈ હતી। હાઈકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે। ચંડોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ને અંદાજિત 100 થી વધુ છે તે કાચા પાકા મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે કુખ્યાત જે લલ્લુ છે તેનું પણ ફાર્મ હાઉસ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે રીતે કોર્પોરેશનના અલગ અલગ 50 જેટલા જેસીબી છે તેના દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં જોવો ત્યાં હવે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ ફક્ત ને ફક્ત કાટમાળ જોવા મળે છે। કેમ કે મોટા ભાગે જે પણ પ્રમાણે ઝૂંપડાઓ હતા, કાચા મકાનો હતા, તેની ડિમોલેશન કરવાની એટલે કે તોડી પાડવાની કામગીરી છે તે હવે મોટા ભાગે પૂર્ણ થતી જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં જેસીબીની કામગીરી, કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અને ફક્ત કાટમાળ એટલે કે મિની બાંગ્લાદેશ સમાન જે ચંડોળા તળાવ છે તે હવે જાણે કે ભૂતકાળ બની ગયું હોય બાંગ્લાદેશીઓના રહેઠાણનું તેવા દ્રશ્યો સર્જાયા છે અને આજે સંપૂર્ણ દિવસ છે આ પ્રમાણેની જ કામગીરી શરૂ રહેશે અને અત્યારે જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ચંડોળા તળાવનો વિસ્તાર છે, જે અંદરનો ભાગ છે ત્યાં આ પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગની આ કામગીરીઓ છે એટલે કે જ્યાં કાચા ઝૂંપડાઓ હતા આ ઝૂંપડાઓ છે તે તોડી પડાયા છે અને હવે અંદરની બાજુ જે ગેરકાયદેસર દબાણો રહેલા છે તે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ જેસીબીઓ એટલે કે તળાવની અંદર જે ઝૂંપડાઓ હતા કે જ્યાં સૌથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હતા ત્યાં 20 થી 25 જેટલા જેસીબીઓ દ્વારા આ પ્રમાણે ઝૂંપડા અને કાચા મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા અને એ બિહારી એટલે આ લલ્લા બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું। આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર
કઈ રીતે કબજો જમાવ્યો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું તેની તેણે શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું હતું. હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદની અટકાયત કરી લીધી છે. ચંડોળા તળાવ પર સૌથી મોટું ડિમોલેશનની કાર્યવાહી તે ચાલી રહી છે. વહેલી સવારથી જ જે ચંડોળા તળાવમાં આવતા ગેરકાયદેસર બાંધકામો છે તેને જેસીબીથી તોડી પાડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ગેરકાયદેસર બાંધકામો, જે પાકા બાંધકામો જે બનાવવામાં આવ્યા છે અત્યારે હાલ જેસીબી મશીનથી તોડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી અત્યારે 250થી વધુ ગેરકાયદેસર બાંધકામો છે કે જે કાચા મકાનોથી લઈ અને અલગ અલગ જે ઓરડીઓ અને ઝૂંપડીઓ બાંધવામાં આવી હતી તે તોડી પાડવામાં આવી છે. અને હજી પણ મોડી સાંજ સુધી આ ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે. આશરે 3000 જેટલા કાચા મકાનોથી લઈ અને આ ઝૂંપડીઓ છે તે વસવાટ અહીં કરવામાં આવી રહ્યા હતા. જે ખાસ ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ખાસ અહીં આશરો છે કે જે આપવામાં આવતો હતો કે જે કુખ્યાત ગુનેગારો દ્વારા તે તમામના મકાન છે તે જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે જોઈ શકાય છે કે કઈ રીતના મકાનો છે તે મકાનો બનાવવામાં આવ્યા છે અને તમામ મકાનો ગેરકાયદેસર અહીં ચંડોળા તળાવની જગ્યા ઉપર ઊભા કરવામાં આવ્યા હતા. એટલે હાલ એએમસી અને પોલીસ દ્વારા તમામ જે આ મકાનો છે તેને ડિમોલેશન કરવાની કામગીરી છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપી સહિત ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ એજન્સીઓ દ્વારા મોનિટરિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોનથી આખી વોચ છે તે રાખવામાં આવી રહી છે. હાલ મોટાભાગના જે મકાનો જે છે કાચા અને પાકા મકાનો તેને તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. બાંગ્લાદેશ